તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો, સ્વસ્થ તથા મસ્ત હશો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ બીકન અકબાલમાં, કે જ્યાં આજે આપણે ફ્લુઇડ મિકેનિક્સના લાસ્ટ એપિસોડના લાસ્ટ મોમેન્ટ તરફ પડવા જઈ રહ્યા છે, જેમાં વિસ્કોસિટી એટલે કે શ્યાનતા વિશે ચર્ચા કરશે. ભાઈ શું કામ લાગશે, કેવી રીતે લાગે, એના રિલેટેડ ફોર્મ્યુલા અને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ ચર્ચા કરવાની છે. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો જો વિદ્યાર્થી મિત્રો, અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વિસ્કોસિટી, શ્યાનતા વિશે સમજૂતી. એને પહેલાં સમજી શ્યાનતા ઘટના છે શું. વોટ ઇઝ ધ ફિનોમેના કોલ્ડ વિસ્કોસિટી. હવે જુઓ, તમે અનુભવ કર્યો જ હશે કે તમે સપોઝ પાણી છે, પાણી લીધું હોય કટોરામાં અથવા ગ્લાસમાં લીધું હોય, તમે એક સપાટી પર કરતો ઢોળી દેશો તો એ થોડુંક ટાઈમ ચાલશે, પછી ધીરે ધીરે ઊભું રહી જશે. તો આની મોશનને ઓપોઝ કરવાવાળું કોઈક ફોર્સ હોવું જોઈએ તો જે ઊભું રહે ને, બાકી ન ઊભું રહે ને. બાકી તો એ ફ્લુઇડ છે, એને કાંઈ ઘર્ષણ સાથે એટલું બધું કાંઈ લેવા દેવા છે નહીં. આવશે એ ઘર્ષણ વિશે તમને કહીશ. પણ તમે પાણી નાખો, પાણી તો મસ્તી હોય ને, આમ હાઈલું જવું જોઈએ, પણ શું કામ ઊભું રહે છે? તો કે શ્યાનતાને લીધે ઊભું રહે છે. તો કોઈ પણ ફ્લુઇડ એટલે કોઈ પણ તરલ છે એ મોશનમાં હોય તો એનું મોશનને ઓપોઝિટ કરવાવાળું એક ફોર્સ હોય, જેને લીધે એની છે ગતિ ધીરી પડશે. એ ઘટનાને શું કહેવાય? તો કે શ્યાનતા કહેવાય છે. એટલે વ્યવસ્થિત રીતે ટેકનિકલ સમજૂતી તમને અહીંયા આપીશ, પણ આપણે પ્રેક્ટિકલ લાઈફ વિશે તમને કહી દીધું કે ભાઈ આ વસ્તુ છે. તો અચ્છા, તમે ધ્યાન મારીએ કે અચ્છા આને તો આવી રીતે સ્ટડી કરાય તો ખબર પડે. તો જો મિત્ર, આ એક કોઈક નદીની સરફેસ બેડ છે. કોઈક નદીમાં પાણી જતું હોય છે તો એનું આપણે ઓબ્ઝર્વેશન કરવાનું છે. એનું ક્રોસ સેક્શન એટલે કે આડછેદ આપણે આમ ધ્યાનમાં લીધું. તો એવું જોવામાં આવ્યું કે જે આ સરફેસ છે, નદીની જે બેડ છે, રિવર બેડ, એની સાથે ફ્લુઇડના જે પાર્ટિકલ્સ છે ને, પાણીના પાર્ટિકલ્સ, એ ચીપકેલા રહે છે. કેવા? ચીટકેલા રહે છે. શું કામ? क्यों सर जी ऐसा क्यों हो क्यों रहा है? एक तो जो આની સરફેસ છે એકદમ સ્મૂથ તો હોય નહીં. જગતમાં કોઈ દી તમને સ્મૂથ સરફેસ મળશે? એક તો આવું હોય ભાઈ, માઇક્રો લેવલ જ હશે ને. તો એક તો આને લીધે પ્લસમાં જો ભાઈ, આ વોટર એટલે કે H2O નું મોલિક્યુલ છે અને અહીંયા છે માટીનું મોલિક્યુલ હોય, તો એ બે વચ્ચે ફોર્સ લાગે. કયું કહેવાય? સમાન પ્રકારનું વચ્ચે લાગતું બળ છે. એને લીધે થોડાક બધાય જેટલું પણ પાણીનું આખું લેયર હશે ને, જે જમીન નડેલું હશે, ત્યાં ચીટકેલું હશે, એ મોશનમાં હશે નહીં. તો આ જગ્યાએ જેટલા બી ફ્લુઇડ પાર્ટિકલ્સ હશે ને, એની વેલોસિટી કેટલી હશે? 0 હશે. એટલે જેમ પછી બેડથી દૂર જતા જશે ને, એમ એની વેલોસિટી કેવી હશે? મેક્સિમમ. એટલે અહીંયા નદીમાં તમે પાણીની સ્પીડ જોવી ને તો સૌથી વધારે સ્પીડ છે એના ઉપરની બાજુ હોય, સરફેસ ઉપર હોય, ફ્રી સરફેસ આગળ. તો આ જગ્યાએ v = 0 ને અહીંયા v મેક્સિમમ હશે. મેક્સિમમ. ઓકે, તો થશે શું? તમે નીચેથી ઉપર જશો તો વેલોસિટી છે ધીરે ધીરે વધતી જશે. જો આની ડાયરેક્શન વેક્ટર દર્શાવું છું. વેલોસિટી વેક્ટર એટલે કે વેગનો સદિશ દર્શાવું છું. ભાઈ એનું એરો જે ડાયરેક્શનમાં હોય ને એ વેગની દિશા દર્શાવે, અને એની જે લંબાઈ હોય ને, લેન્થ, એનું મેગ્નિટ્યુડ એટલે કે કિંમત દર્શાવે. અહીંયા 0 છે તો અહીંયા એક એરો કરતો નથી. થોડુંક ઉપર ગયું તો થોડીક વેલોસિટી વધી, થોડીક વેલોસિટી વધી, થોડીક વધી, થોડીક વધી, થોડીક વધી, થોડીક વધી, થોડીક વધી વેલોસિટી, થોડીક વધી, થોડીક વધી, અને અહીંયા મેક્સિમમ થઈ ગઈ. તો આવા પ્રકારનું જે મસ્તીનું ટ્રાયંગલ બને છે ને, ટ્રાયંગલ, આને શું કહેવાય? તો કે વેલોસિટી પ્રોફાઇલ. આપણે કેમ ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં આપણી પ્રોફાઇલ આઈડી હોય ને, તેવી રીતે વેલોસિટી દર્શાવવા કે વેગ છે કેવી રીતે દર્શાવી શકે, એને શું કહેવાય? વેલોસિટી પ્રોફાઇલ. અહીંયા v = 0 હશે. કેમ કે અહીંયા જે બધે ફ્લુઇડના પાર્ટિકલ્સ હશે ને, અણુઓ, કણ, આ જે આખું લેયર છે એ જમીન સાથે એટલે કે રિવર બેડ સાથે ચીટકેલું હોય છે, અને અહીંયા છે બહુ ઓછું ચીટકેલું હોય. ટૂંકમાં શું થાય ને એ તમને ઝૂમ કરીને બતાડીશ. અહીંયા મેક્સિમમ વેલોસિટી હોય, અહીંયા ધીરે ધીરે વધતી જાય. તો જુઓ મિત્રો, અમે જો આપણે ઝૂમ કરીને શું કર્યું, એક 3 લેયર છે, આપણે એની સ્ટડી કરી લઈએ. બાકી બધું પછી છે ધીરે ધીરે સમજ આવી જશે.
તો જે જોયું કે આ જે સોલિડ સરફેસ છે એની સાથે એક્ઝેક્ટ ઉપરવાળું લેયર છે ફ્લુઇડવાળું લેયર. આ જો બ્લુ કલર દર્શાવ્યું ને એ ફ્લુઇડના લેયર છે. ફ્લુઇડ એટલે કે તરલના લેયર છે એકદમ મસ્તીના. એ છે એ ચીટકેલું હશે તો એની વેલોસિટી કેટલી હશે? 0 હશે. તો આની વેલોસિટી લખીએ આપણે VA ઇઝ ઇક્વલ્સ ટુ 0 એટલે કે ચીટકેલું હશે આની સાથે. તો એવું જોવામાં આવ્યું કે જેમ જેમ ઉપર જાય એમ વેલોસિટી વધતી હશે. VB છે બી લેયરની વેલોસિટી કાંઈક એ કરતાં વધારે હશે. તો સપોઝ આપણે કિંમત લઈ લઈએ. સપોઝ કિંમત લે છે ધારીને લઈ છીએ તો VB ઇઝ ઇક્વલ્સ ટુ સપોઝ છે 2.1 મીટર પર સેકન્ડ. પછી સી લેયરનું જોયું તો સી લેયર છે એના કરતાં વધારે સ્પીડમાં હાલતું હતું. સપોઝ 2 લ્યો ને 4 મીટર પર સેકન્ડ. જેમ જેમ ઉપર જશે અહીંયા વેલોસિટી 0 છે, જેમ જેમ ઉપર જશે એમ વેલોસિટી વધતી છે. એવું જરૂર નથી દર વખતે છે 2 મીટર પર સેકન્ડનું, એ થોડુંક વધારે છે ન વધે. એઝ અ એક્ઝામ્પલ લઈએ છીએ આપણે તો અહીં સુધીનું હોય છે ને એ ચીટકેલું હોય છે, થોડુંક સ્પીડમાં જતું, એનાથી ઉપર વધારે સ્પીડમાં જતું. હવે થોડુંક તમે વ્યવસ્થિત રીતે જુઓ તો કોઈ પણ વસ્તુ છે આ છે સ્ટડી છે અને આ છે એ બી લેયર છે, આ એ લેયર છે, આ બી લેયર છે. તો બી લેયરની કાંઈક સ્પીડ છે તો બી લેયર છે, બી લેયર આના ઉપર આમ જશે તો બી લેયર ઉપર તમે આ હાથ ઉપર જોશો ને તમને ફિલિંગ છે ફોર્સ ફ્રિક્શન પાછળની બાજુ લાગશે. તો એ લેયરને લીધે બી લેયર ઉપર છે એક રેઝિસ્ટિંગ ફોર્સ લાગશે જે રિલેટિવ વેલોસિટી એટલે સાપેક્ષ વેગને લીધે હોય છે. તો આ જે ઓપોઝ કરતું ફોર્સ છે એ શું કામ આવ્યું હોય તો કે લેયર છે લેયર એમના સાપેક્ષ વેગ એટલે કે રિલેટિવ વેલોસિટીને લીધે આવ્યું હોય. હવે એ બાજુ જુઓ તમે થોડુંક. હવે આ બી છે અને આ સી છે. બી છે એ 2 મીટર પર સેકન્ડથી જાય, સી છે એ 4 મીટર પર સેકન્ડથી જાય છે. તો અહીંયા જુઓ તો બીની સાપેક્ષમાં સીની વેલોસિટી વધારે છે તો સાપેક્ષ વેગ એવું સાપેક્ષ વેગ આવશે તો ફ્રિક્શનલ ફોર્સ લાગશે એટલે ઇન્ટરમોલેક્યુલર લેવલ ફ્રિક્શન છે એ થોડુંક એનાથી અલગ છે પણ સમજાવવા માટે રિલેટિવ વેલોસિટીની તે એક ફોર્સ લાગશે. એ આ બાજુ હોય છે FV. આ બાજુ પણ લાગે ન્યૂટનના નિયમને લીધે છે આ બાજુ પણ ફોર્સ લાગશે પણ આપણે અત્યારે કયું ધ્યાનમાં લઈએ છીએ ખાલી રેજિસ્ટ કરવા વાળું ધ્યાનમાં લઈએ છીએ. તો જુઓ મિત્રો તો આ હવે સ્ટાન્ડર્ડ ડેફિનેશન વિસ્કોસિટી એટલે સ્ટાન્ડર્ડ ડેફિનેશન લખાવું છું કે ફ્લુડ લેયર્સ ના સાપેક્ષ વેગ જેને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે રિલેટિવ વેલોસિટી ના લીધે ઉપરના લેયર્સ પર તેમની ગતિની દિશાની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. વાવ. આ બળને શું કહેવાય તો કે શ્યાનતા બળ કહે છે અને આ ફિનોમિના ને શું કહેવાય તો કે વિસ્કોસિટી જેને ગુજરાતીમાં કહેવાય ચ્યાંતા. શું કહેવાય? ચ્યાંતા. ભાઈ ચ્યાંતા છે શ્યાંતા એ છે એ મેઇન બીજું એક રિઝલ્ટ છે તો કે ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસને લીધે પણ લાગે, આંતરાણીય બળોને લીધે પણ લાગે. H2 અણુ છે H2 અણુને છે એ ખેંચી રાખશે ના ભાઈ મારે તને જવા નથી દેવો, હાઇડ્રોજન બંને લીધે છે એ ખેંચી રાખશે એટલે 2 મીટર પર સેકન્ડ છે એને રિડ્યુસ કરવાની ટ્રાય કરશે જેને લીધે વિરુદ્ધ દિશામાં બળ લાગશે અને એ બળને શું કહેવાય? શ્યાનતા બળ કહેવાય. અને આ ઘટનાને શું કહેવાય તો કે શ્યાનતા એટલે કે વિસ્કોસિટી. હવે મેઇન હવે કામની વસ્તુ જે આપણે JEE નીટમાં ફોર્મ્યુલાને લીધે ક્વેશ્ચન છે સોલ્વ થાય. તો અહીંથી તમે y ડિસ્ટન્સ આગળ એક લેયર વિચારો. હાલો વિચાર્યું મગજમાં ને અહીંયા દર્શાવી દે ને મગજને હું તકલીફ આપું તમે.
તો વાય ડિસ્ટન્સે જોયું તો એક ફ્લુઇડનું લેયર છે ને, આ ફ્લુઇડનું લેયર, એની વેલોસિટી છે તો કે v, બરોબર. હવે ડીવાય થિકનેસનું કેવું, ડીવાય થિકનેસનું લેયર ધ્યાનમાં લીધું, તો ડીવાય થિકનેસને લીધે આ ડીવાય, તો આની ઊંચાઈ કેટલી થઈ જશે, આની વાય છે, આની પ્લસ ડીવાય કરી નાખો તો વાય પ્લસ ડીવાય. તો વાય કરતા ડીવાય ઊંચાઈ વાળું લેયર છે ને થોડુંક ઉપર છે, તો એની વેલોસિટી થોડીક વધારે હશે. કેટલી હશે તો કે v પ્લસ થોડીક વધારે ડીવી. શું હશે? થોડીક વધારે ડીવી. તો આપણે એક વસ્તુ છે એ ડિફાઇન કરવાની છે. કઈ વસ્તુ? તો કે વેલોસિટી ગ્રેડિયન્ટ. ગુજરાતીમાં શું કહેવાય? તો કે વેગ. વેલોસિટી ગુજરાતી વેગ અને પ્રચલન, ગ્રેડિયન્ટનું ગુજરાતી થાય તો કે પ્રચલન. જો એ શેના વડે દર્શાવાય? તો કે ડીવી બાય ડીવાય. ઊંચાઈમાં સહેજ વધારે કરતા એની વેગમાં જે વધારે થાય ને એ સાપેક્ષને શું કહેવાય? તો કે વેલોસિટી ગ્રેડિયન્ટ, વેગમાન પ્રચલન. આનો યુનિટ છે મીટર પર સેકન્ડ અને આનું યુનિટ છે મીટર. મીટર ગેસ કેન્સલ, 1/સેકન્ડ. ભાઈ એવું કંઈ લખવાની જરૂર છે? આ તો કોકવાર છે યુનિટ એન્ડ ડાયમેન્શનમાં કામ આવી જાય કે વેગ પ્રચલનનો એકમ જણાવો અથવા વેગ પ્રચલનના એકમનો ઉપયોગ કરીને બીજી કોઈ ભૌતિક રાશિ ડિફાઇન કરવાની થાય ત્યારે. એટલે તમે ફ્લુઇડ મિકેનિક્સની સાથે છે બીજા પણ ચેપ્ટર શીખી શકો છો. તો કાંઈ ટાઈમ વેસ્ટ નથી કરવો. અને એવું જોવામાં આવ્યું કે જો સપોઝ આપણે એમ 3Dમાં ડ્રો કરવું હોય તો આને લેયર તો આવું કહી શકીએ ને. એને સપોઝ આ રિવર બેડને 2Dમાં જોતા એની સરફેસ એરિયા છે તો કે એ તમને વ્યવસ્થિત રીતે છે એ ઇલેબરેટ કરી દઉં. ઉભા રહી. સપોઝ આને ઝૂમ કરીને આપણે કર્યું, બી અને સી વચ્ચે ઝૂમ કરીને આવું કર્યું. જો આ લેયર છે બી, આ લેયર છે સી. આ 2 મીટર પર સેકન્ડથી જાય છે અને આ સપોઝ આ વીબી સ્પીડથી જાય છે અને આ કઈ સ્પીડથી જાય તો વીબી પ્લસ ડીવી. ઓકે. અને આ બે વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે તો કે ડી વાય. અને આ જોયું કે સરફેસ એરિયા છે એમનો 2Dમાં સરફેસ એરિયા તો કે એ છે એ. આને છે થોડુંક અલગ કરી દે. તો એસા દેખા ગયા કે જે આ ફોર્સ લાગે છે ને કયો શ્યાનતા બળ FV એ સરફેસ એરિયાના સમપ્રમાણ. જેમ એરિયા વધારે હશે ઘસાવા માટે ઉપલબ્ધ એમ શ્યાનતા બળ વધારે લાગશે, વિસ્કોસિટી ફોર્સ વધારે લાગશે. અને આ વેલોસિટી ગ્રેડિયન્ટના પણ સમપ્રમાણમાં હોય છે, એટલે કે વેગ પ્રચલનના સમપ્રમાણમાં હોય છે. તો આપણે ભેગું લખી FV is proportional to A into dV by dy. તો બસ FV is equals to eta A dV by dy. જ્યાં ઈટાને શું કહેવાય તો કે કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી. કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી. ઓકે. જેને ગુજરાતીમાં શું કહેવાય? શ્યાનતા અચળાંક. એનું એકમની વાત કરવી હોય તો કરી દેવાની, એમાં કાંઈ ખોટું છે નહીં. તો ઈટાને કરતા બનાવી તો ફોર્સ અપોન એરિયા ઇન્ટુ ડીવી બાય ડીવાય. આ ન્યૂટન થશે અને આ છે મીટર સ્ક્વેર થશે. અને આનો એકમ આપણે જોયો તો આ મીટર પર સેકન્ડ અપોન મીટર. તો જો મીટર ગેટ્સ કેન્સલ તો છેદનો છેદ અંશમાં આવી જશે. તો યુનિટ શું આવશે? ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. એટલે વ્યવસ્થિત તમને છે અહીંયા લખી દો. અરે ઈટાનો યુનિટ the unit of coefficient of viscosity is nothing but the Newton second per meter square. પારિમાણિક સૂત્ર છે, તમારી રીતે ગોતી લેશો. બસ તો વિદ્યાર્થી મિત્રો નોંધ કરી લેશો. 5 સુધી ગણું છું, 1 2 3 4 and 5. કરી લીધું નોટ ડાઉન? ભૂસી નાખવું પહેલાં થોડુંક પાછું સમજાવી દો. ભાઈ
જે ફ્લુઇડનું લેયર આની સાથે સોલિડ સરફેસ સાથે કોન્ટેક્ટમાં હશે એની વેલોસિટી હશે 0 અને જેટલું મેક્સિમમ દૂર હશે ને એમ એની સ્પીડ કેવી હશે મેક્સિમમ હશે. એટલે અહીંથી ધીરે ધીરે તમે ઉપર જશો ને તો ગ્રેજ્યુઅલી વેલોસિટી એટલે કે વેગ છે એ વધતો જશે. અને આ જે શ્યાનતા બળ લાગે છે જે કોને લીધે હોય રિલેટિવ વેલોસિટી અને ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસને લીધે હોય આંતરાણુય બળોને લીધે મેઇન એ બે રીઝન છે. તો આજે જોવામાં આવ્યું કે શ્યાનતા બળ છે એરિયા જેમ વધારે છે એમ વધારે લાગશે અને જો વેલોસિટી ગ્રેડિયન્ટ જેમ વધારે છે એમ પણ વધારે લાગશે. તો Fv ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ a ઇન્ટુ dv/dy અને કોન્સ્ટન્ટ ઓફ પ્રોપોર્શનાલિટી શું નાખવાનું હોય ઈટાને શું કહેવાય કોફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી શ્યાનતા ગુણાંક ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. બસ એમાં કાંઈ હચુડું કાઢી લેવા જેવું છે. લેટ્સ ગો વિદ્યાર્થી મિત્રો. જો ભાઈ ટાઈમ વેસ્ટ ન થાય એટલા માટે પહેલાં મેં લખી નાખ્યું પછી સીન કટ કરીને વિડીયોમાં નાખી દીધું. તો જો કમ્પેરિઝન બિટવીન ધ વિસ્કોસ ફોર્સ એટલે કે શ્યાનતા બળ એન્ડ સ્લાઇડિંગ ફ્રિક્શન એટલે કે ગતિકીય ઘર્ષણ બળ. જ્યારે ઓલું સ્ટેટિક ફ્રિક્શન નથી કહેતું, જ્યારે પદાર્થ છે એ ગતિમાં આવી જાય પછીનું જે ફ્રિક્શન લાગે ને એફ કે મ્યુ કે એ વાળું ફોર્સ. તો જો સિમિલરિટીઝ શું છે અને ડિસિમિલરિટીઝ એટલે કે અલગ પડતું કેવી રીતે પડે છે એ આપણે જોઈ લઈએ. તો જો સિમિલરિટીઝ બંને વિસ્કસ ફોર્સ અને સ્લાઇડિંગ ફ્રિક્શન છે એ સાપેક્ષ એટલે કે રિલેટિવ વેલોસિટીનો વિરોધ કરે છે. એટલે સપોઝ અહીંયા 2 મીટર પર 4 મીટર પર સેકન્ડ છે ને તો ઓલું નીચેવાળું શું કરશે એને 4થી ઓછું કરવાનું ટ્રાય કરશે અને ઉપરવાળું જે 4 વાળું હતું ને લેયરવાળું એની સ્પીડ નીચેના લેયરની સ્પીડ વધારવાની ટ્રાય કરશે. કેમ કે જો આમ તો આ હાથ ઉપર બી લેયર ઉપર છે આગળની બાજુ ફોર્સ લાગશે એટલે બે ફ્રિક્શન ફોર્સ છે એમાં બે ફોર્સ એ રિલેટિવ વેલોસિટીનો ઓપોઝ કરશે. જ્યાં Fe છે બે ફ્લુઇડના લેયર્સ વચ્ચે લાગે છે શ્યાનતા બળ છે ને એ ફ્લુઇડના લેયર્સ વચ્ચે લાગે. ઓનું સ્લાઇડિંગ ફ્રિક્શન વાળું છે કોની વચ્ચે લાગે તો કે બે સોલિડ સરફેસ એટલે કે ઘન સપાટી ઉપરની વચ્ચે લાગે. તો જો બંને પિક્ચરમાં ત્યારે જ આવશે જ્યારે છે બે સપાટીઓ વચ્ચે સાપેક્ષ વેગ હોય. જો સાપેક્ષ વેગ હોય તો મિત્ર વિસ્કસ ફોર્સ એટલે કે શ્યાનતા બળ લાગે છે. જો રિલેટિવ વેલોસિટી હોય તો સ્લાઇડિંગ ફ્રિક્શન એટલે કે કાઇનેટિક ફ્રિક્શન લાગે છે. રિલેટિવ મોશન આવ્યું જો ફ્લુઇડમાં રિલેટિવ મોશન આવ્યું તો ત્યાં વિસ્કસ ફોર્સ લાગશે અને સોલિડમાં રિલેટિવ મોશન એટલે કે સાપેક્ષ વેગ આવ્યું એટલે ત્યાં સ્લાઇડિંગ ફ્રિક્શન એટલે કે કાઇનેટિક ફ્રિક્શન લાગશે. ઓકે, તો એમાં કઈ રીતે અલગ પડે છે આપણે જોઈએ. આપણે ઓલું જોયું હતું ને કે જેમ એરિયા વધારે હતો બી અને સી સરફેસનો એમ વિસ્કસ ફોર્સ વધારે લાગે છે. તો વિસ્કસ ફોર્સ એટલે કે શ્યાનતા બળ છે એ સરફેસ એરિયાના સમપ્રમાણમાં જ હોય. જેમ એરિયા વધારે છે એમ વિસ્કસ ફોર્સ વધારે લાગશે. પણ જે સ્લાઇડિંગ ફ્રિક્શન છે એ સરફેસ એરિયા ઉપર ડિપેન્ડ કરશે નહીં. તમે ભણી પણ ગયા છો ન્યૂટન્સ લો ઓફ મોશનમાં કે Fk છે ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધી સરફેસ એરિયા. ઓકે, અને Fv એ લેયર્સ વચ્ચેના સાપેક્ષ વેગ ઉપર આધાર રાખે છે અને કાઇનેટિક ફ્રિક્શન છે સાપેક્ષ વેગ ઉપર આધાર રાખતું નથી. હવે તમને મૂંઝવણ થશે સર અહીંયા શું કહેશે કે સાપેક્ષ વેગ આવે ત્યારે લાગે. મિત્ર આને કેવું ખબર જો ધ્યાનમાં જો રિલેટિવ વેલોસિટી સાપેક્ષ વેગ આવ્યો ને એ બી લાગશે જ તે. પણ જે શ્યાનતા બળ છે એ જોશે કે રિલેટિવ વેલોસિટી વધારે છે તો વિસ્કસ ફોર્સ વધારે લાગશે શ્યાનતા બળ. આને કાંઈ ફરક પડશે નહીં. એકવાર સાપેક્ષ વેગ આવવો જોઈએ પછી એની જે મેઇન કિંમત છે એ જાળવી રાખશે. ટૂંકમાં જે આ છે dv/dy ઉપર ડિપેન્ડ કરશે, આ dv ઉપર ડિપેન્ડ કરશે નહીં. પણ ફ્રિક્શન લાગવા માટે બે ફોર્સ લાગવા માટે સાપેક્ષ વેગ જોશે અને આની કિંમત છે એ આના ઉપર આધાર નહીં રાખે. એ હોવું જોઈએ પણ કિંમત ઉપર આધાર રાખશે નહીં. બસ શ્યાનતા બળ એ લેયર્સ વચ્ચેના નોર્મલ જે ફોર્સ હોય ને એના ઉપર ડિપેન્ડ નહીં કરે. અને આ આપણે સૂત્ર ખબર જ છે Fk = μk × n અને સ્લાઇડિંગ ફ્રિક્શન છે સ્લાઇડિંગ ફ્રિક્શન કાઇનેટિક ફ્રિક્શન એ લંબ બળને ડાયરેક્ટલી સમપ્રમાણમાં હોય છે. બસ તો આ વસ્તુ છે થોડીક ધ્યાનમાં લઈ લ્યો. કોક વાર ફેરવીને પૂછે તો આવડી જાય, એમાં કંઈ કાઢ લેવા જેવું છે નહીં. બસ પછી એક થોડીક જનરલ નોલેજ વાળી વાત કરી દઉં. મને યાદ આવી ગઈ કે ભાઈ ફ્લુઇડ હોય, સપોઝ તમે ફ્લુઇડ છે, ફ્લુઇડમાં કોને તમે અંદર લ્યો લિક્વિડવાળી વસ્તુ હોય ને ગેસવાળી વસ્તુ હોય બેને તમે ફ્લુઇડની અંદર લ્યો. તો એવું જોવામાં આવ્યું કે લિક્વિડની વિસ્કોસિટી છે ને એ ગેસીસ કરતાં વધારે હોય. એટલે તમે હવામાં કોઈ પણ વસ્તુને ફેરવવાની ટ્રાય કરશો તો હવાનો અવરોધ થોડું બળ ઓછું લાગશે, પણ એ જ વસ્તુ તમે એટલી જ સ્પીડથી પાણીની અંદર નાખશો ને તો એનો અવરોધ વધારે લાગશે. કેમ કે એનું શું કહેવાય શ્યાનતા ગુણાંક વધારે છે. બસ હવે આ જે શ્યાનતા છે શ્યાનતા
જેને કહેવાય વિસ્કોસિટી કોન્સ્ટન્ટ, શાંતા ગુણાંક, કોન્સ્ટન્ટ ગુણાંક લખ નાખું. એ શું છે તો કે ફ્લુડનો, એટલે કે ગુજરાતીમાં કહી તો તરલનું પ્રોપર્ટી એટલે કે ગુણધર્મ છે. જો ફ્લુડ બદલાશે તો વિસ્કોસિટી બદલાઈ જશે. પાણીની વિસ્કોસિટી ઓછી હોય, ગ્લિસરીનની એની થોડીક વધારે એના કરતાં, અને મધની છે એના કરતાં પણ વધારે હોય. તમે ફ્લુડ બદલાવશો તો એની વિસ્કોસિટી બદલાશે. અને કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી એટલે કે શાંતા ગુણાંક છે એ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે છે. જો ટેમ્પરેચર વધારતા લિક્વિડની વિસ્કોસિટી છે એ ઘટશે. કેમ કે લિક્વિડની વેલોસિટી શું કામ ઘટશે તો કે ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસ છે થોડાક ઓછા થઈ જશે, એના લીધે વિસ્કોસિટી છે એ ઘટી જશે લિક્વિડમાં. પણ ટેમ્પરેચર વધારવાથી ગેસમાં કેવું જોવા મળ્યું તો એની વિસ્કોસિટી છે એ વધતી જશે. ગેસ છે એ આખો દી રખડતા હોય નવરી ના જ ભાઈ. ગેસના મોલેક્યુલ ને પાર્ટિકલ્સ એ રખડતા હોય આખો દી નવરી ના હોય. ગેસના મોલેક્યુલ્સ છે એ પ્રેશર કઈ રીતે જનરેટ કરે તમે ચેપ્ટર નંબર 13માં શીખી ગયા છો, કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ, કે ભાઈ એનું સંઘાત થાય કોલિઝન તો એ ત્યાં પ્રેશર જનરેટ કરે કોઈ પણ દિવાલ આગળ. તો કોઈ પણ વસ્તુ છે એ ગેસમાં ટ્રાવેલ કરતી હોય, સપોઝ એ ગેસના અણુઓ છે નોર્મલ સ્પીડથી ભાગતા હોય તો એને થોડુંક ઓછો ફોર્સ લાગશે, ઓછો કોલિઝન થશે. પણ જેવું તમે ટેમ્પરેચર વધારે દેશો કોનું તો કે ગેસનું, તો એ વધારે સ્પીડથી ભાગવા મળશે, કાઇનેટિક એનર્જી વધી જશે ટેમ્પરેચર વધવાને લીધે. તો એ જે કોઈ પણ સરફેસ અથવા સોલિડ વસ્તુ છે એ માધ્યમમાં ગતિ કરશે તે બે એના વચ્ચે છે એ કોલિઝન વધી જશે. કોલિઝન વધશે તો વિરોધ વધશે તો એ શું છે એ શાંતા જ છે ભાઈ. તો ટેમ્પરેચર ગેસમાં ટેમ્પરેચર વધારતા એની વિસ્કોસિટી વધશે. કેમ તો કે એનું રીઝન અલગ છે. આમાં ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસને લીધે ઘટવાથી લીધે ઘટશે, પણ આમાં ગેસમાં કેવું થશે કોલિઝનની બધી વધારે લાગશે એને લીધે છે એની વિસ્કોસિટી વધી જશે. આમાં મેઇન રીઝન શું હતું તો કે ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસ, આંતરાણવીય બળો એ ટેમ્પરેચર વધારવાથી ઘટતા જતા હતા. પણ આમાં ગેસમાં શાંતા બળ એટલે કે વિસ્કસ ફોર્સ શું કામ લાગે તો કે મેઇન રીઝન હોય કોલિઝન બોલિઝન જે થતું હોય એ એના લીધે છે એ ટેમ્પરેચર વધારતા કોલિઝન વધી જશે એટલે અવરોધ બળ વધશે. બસ આ નાનકડી વસ્તુ હતી, કદાચ MCQમાં પૂછાય તો કામ આવે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે રિવર બેડ એટલે કે નદીનું જે તળિયું છે ભોંયતળિયું એના ઉપર જે તરલ પાણી વહેતું એની વેલોસિટી પ્રોફાઇલ જોઈતી. પણ પાઇપમાં થોડુંક અલગ હોય છે, કેમ કે પાઇપમાં છે ચારે બાજુ છે સરફેસ એરિયા હોય તો એને રિલેટેડ જે કાંઈ પણ ફેરફાર આવશે આપણે જોઈ લઈએ. તો જો એક પાઇપ આપણે હું ડ્રો કરી દઉં. સપોઝ આ એક પાઇપ છે. પાઇપનો આકાર કેવો હોય મિત્રો સિલિન્ડ્રિકલ એટલે કે નળાકાર સ્વરૂપે હોય. તો નળાકાર છે, નળાકાર સપોઝ આને નળાકાર લઈ લ્યો ને તો આની ઇર્દ ગિર્દ અંદરની બાજુ જેટલું પાણી હશે ને એના ચારે બાજુ સપાટીને કેવું હોય છે ચોટેલું છે, ચીટકેલું હોય છે. તો જેટલું પણ પાણી છે, જેટલું પણ તરલ, જેટલું પણ ફ્લુઇડ જે આ સિલિન્ડરના સરફેસ એરિયાના કોન્ટેક્ટમાં આવી છે કેટલું કહેવાય તો કે 2πr × L. એટલી જે સરફેસવાળી લેયર રહી છે ને એની વેલોસિટી કેવી હશે 0 હશે, કેમ કે એ ચીટકેલું હોય છે સરફેસ સાથે. અને જેમ જેમ તમે આમ દૂર જાશો ને સેન્ટર બાજુ જાશો ને, આને આપણે સેન્ટર તરીકે આવી રીતે દર્શાવે આપણે એન્જિનિયરિંગમાં છે કોઈ પણ સિમેટ્રિકલ વસ્તુને દર્શાવી હોય તો આવી રીતે દર્શાવે લીટો ડોટ લીટો ડોટ લીટો ડોટ ને લીટો ડોટ. આ છે એક્સિસ છે, શું છે પાઇપની એક્સિસ. તો પાઇપની એક્સિસ અહીંયા આપણે જોઈ સરફેસ એરિયા અહીંયા છે, અહીંયા વેલોસિટી 0 હશે, અહીંયા વેલોસિટી 0. આ 2Dમાં આપણે જોયું પણ 3Dમાં કેવું હોય આખું નળાકાર સ્વરૂપે. અહીંયા બી વેલોસિટી કેવી હશે તો કે 0. કેમ તો કે અહીંયા જો સરફેસ છે અહીંયા પાણી ચીપકેલું હોય છે, ફ્લુઇડ વહન થતું હોય. પણ તમે જેમ એક્સિસથી દૂર જાશો એમ વેલોસિટી છે વધશે. પણ અહીંયા જશે ને મિત્ર તો નજીક આવ્યા કહેવાય ને. તો આપણે સરફેસથી દૂરમાં દૂર ડિસ્ટન્સ કયું કહેવાય નળાકારમાં સરફેસથી દૂરમાં દૂર ડિસ્ટન્સ એક્સિસ ઉપર અક્ષ ઉપર હોય. બાકી પછી તમે આનાથી વટી જશો તો આનાથી અંતર થોડુંક ઓછું થઈ જશે. તો મેક્સિમમ ડિસ્ટન્સ છે પાઇપમાં કઈ જગ્યાએ હોય વોલ્સથી, એ પાઇપની જે સપાટી છે ને દિવાલ એનાથી મેક્સિમમ ડિસ્ટન્સ આ એક્સિસ એટલે કે અક્ષ ઉપર હોય. તો અહીંયાથી અહીંયા જશો ને તો વેલોસિટી છે એ વધશે. તો આ જગ્યાએ છે
અહીંયા વેલોસિટી 0 0 0, પછી અહીંયા ધીરે 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 છે એ વધતી જશે. તો અહીંયા કેવી થઈ જશે? વેલોસિટી મેક્સિમમ. સેન્ટર આગળ જે પ્રવાહી જતું હોય છે આની આ જગ્યાએ વેલોસિટી કેવી હશે? વી મેક્સ. એટલે આ જગ્યાએ નથી કહેતો, આવી રીતના ખાલી દર્શાવવા માટે. જો હવે છે ને વેલોસિટી પ્રોફાઇલ ડ્રો કરી દઈએ એટલે વાંધો આવે નહીં. હાલો ભાઈ, અહીંયા 0, થોડીક વધી, થોડીક વધી, થોડીક વધી, થોડીક વધી, અને આ મેક્સિમમ. પછી અહીંથી થોડીક વધી, થોડીક વધી, થોડીક વધી, થોડીક વધી, થોડીક વધી, પછી મેક્સિમમ. હવે તમે આ શેપ જોશો ને તો આ ત્રિકોણાકાર નથી, આ થોડુંક પેરાબોલા ટાઈપ વાળું. કેવું છે? પેરાબોલોઇડ. આપણે આમ વ્યવસ્થિત રીતે જોઈ તો આવી રીતે હોય શેપ. 3D માં હશે ને આવું, જો આવું હશે. અહીંયા બધે વેલોસિટી 0 હશે, પછી ધીરે ધીરે છે એ મેક્સિમમ થશે. 3D માં હોય એટલા માટે શું બન્યું? પેરાબોલોઇડ બન્યું, શંકુ જેવું. એક્ઝેક્ટ શંકુ નથી, પરવલય આકારનું છે. આ એકદમ તીક્ષ્ણ નથી, થોડુંક ઓલું છે. ખબર પડી? તો અહીંયા વેલોસિટી 0 હશે, અહીંયા બી વેલોસિટી છે 0 હશે. આ છે નળાકારની અક્ષ, એટલે કે પાઇપ એક્સિસ કહી દે, પાઇપ એક્સિસ. જેમ તમે પાઇપથી દૂર જશો તેમ એની વેલોસિટી છે વધતી જશે. આ શેપ કેવો છે? પેરાબોલોઇડ, એટલે કે પરવલયાકાર, પરવલય આકારનું પણ કેવું? 3D માં. એટલે એને શું કહેવાય? પેરાબોલોઇડ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ. બસ આમાં કંઈ કાઢી લેવા જેવું છે નહીં. મેક્સિમમ વેલોસિટી છે ને સેન્ટર આગળ હોય. હવે નોટ કરી લ્યો, 3 સુધી ગણું છું, 1 2 3 4 and 5. કાંઈ પોઈન્ટ્સ લખી લેજો. વી એટ કોન્ટેક્ટ સરફેસ એટલે કે સંપર્ક ક્ષેત્રફળ આગળ છે 0 હોય. વી એટ એક્સિસ ઇઝ ઇક્વલ્સ ટુ વી મેક્સિમમ. બરોબર? બસ 5 સુધી ગણું છું, 1 2 3 4 and 5. જો મોશન ઓફ અ સોલિડ બોડી ઓન અ ફ્લુઇડ સરફેસ, એટલે કે તરલની સપાટી ઉપર કોઈ સોલિડ એટલે કે ઘન પદાર્થની ગતિ આપણે અહીંયા એનાલિસિસ કરવાની છે. સપોઝ એક સપાટી પડી છે જે મસ્તીની છે. કેવી? સપાટી બધી મસ્તીની. મસ્તી ન હોય, થોડી ખરબચડી હોય. આપણે છે ઘર્ષણ બળ ઓછું લાગે, ટૂંકમાં ઘર્ષણ બળ ન લાગે એટલા માટે આપણે શું કર્યું? વચ્ચે એક લુબ્રિકન્ટ રાખી દીધું. શું રાખી દીધું? લુબ્રિકન્ટ. આ છે લુબ્રિકન્ટ. લુબ્રિકન્ટને ગુજરાતીમાં શું કહેવાય? તો કે ઊંઝણ, ઓઇલ બોઇલ તમે જે કહો હોય. આ છે લ્યુબ્રિકન્ટ. જેની સરફેસ છે, સોરી, જેની થિકનેસ છે ટી. લેયરની થિકનેસ કેટલી છે? તો કે ટી મિત્ર, ટી. આના ઉપર એક સોલિડ ઓબ્જેક્ટ જાય છે જેને 3D માં જોતા છે એ આવી દેખાશે, પણ આપણે થોડીક 3D માં છે એ આવી કરી દઈએ. એટલે આમ ટૂંકમાં કોન્ટેક્ટમાં જઈશે, સમજ્યા? આમ કોન્ટેક્ટમાં હશે. અને આનો જે કોન્ટેક્ટનો સરફેસ એરિયા છે ને એ માની લ્યો તો કે એ છે કોન્ટેક્ટ સરફેસ એરિયા, એટલે કે સંપર્કમાં જે સપાટી હોય ને એનું ક્ષેત્રફળ. સપોઝ આ ઘન પદાર્થને v જેટલી વેલોસિટીથી આપણે ભગાડીએ છીએ તો એડહેસિવ ફોર્સ એટલે કે વિસમાન પ્રકારના અણુઓ વચ્ચે લાગતો બળ કયા? તો કે આ ઘન પદાર્થના અને લુબ્રિકન્ટના અણુઓ વચ્ચે લાગતું જે બળ છે ને એને લીધે આ સોલિડ બોડીથી જેટલું લિક્વિડના ફ્લુઇડ્સના જે પાર્ટિકલ્સ છે ને એ અહીંયા સ્ટીક થયેલા છે, ચીટકેલા છે. તો એના ભેગા 100નો વિકાસ એ પણ 20 સ્પીડથી જ જશે. વાવ! સપોઝ તમે આ ઘન પદાર્થને 20 સ્પીડથી ધક્કો આપો છો તો 100નો વિકાસ આની સાથે જે ચોટેલા પાણીના અણુઓ એટલે કે તરલના અણુઓ છે એ પણ 20 સ્પીડથી જશે. તો આ જગ્યાએ એડહેસિવ ફોર્સિસને લીધે છે આ નીચેનું લેયર છે અહીંયા વેલોસિટી 0 હશે, ધીરે ધીરે છે એ મેક્સિમમ થતી જશે. ઓકે, તો આપણે એવું જોયું હતું કે FV છે આના ઉપર છે રિલેટિવ વેલોસિટી આવવાને લીધે શું થશે? આ તરલ દ્વારા આ સોલિડ બોડી ઉપર વિસ્કસ ફોર્સ એટલે કે શાંત બળ લાગશે જે સરફેસ એરિયાના સમપ્રમાણમાં હશે, જે વેલોસિટી ગ્રેડિયન્ટના પણ સમપ્રમાણમાં હશે.
ઓકે, તો એફ વી ચલે છે એ ડીવી બાય ડીવાય. અને જે ફ્લુઇડ આપ્યું છે ને એને કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી ઈટા આપી છે, એટલે કે શાંતા ગુણાંક ઈટા એ ડીવી બાય ડીવાય. હા, ડીવી બાય ડીવાયની કિંમત મૂકવાની રહી. ઈટા આપેલું છે, ઊંજણ છે એ ઈટા શાંતા ગુણાંકવાળું છે. ઓકે, સરફેસ એરિયા તો એ રકમમાં જ આપી છે. હવે ડીવી એટલે કે વેગનો તફાવત. અહીંયા મેક્સિમમ વેગ કેટલો છે તો કે વી, માઇનસ અહીંયા વેગ કેટલો છે તો કે 0. તો આ બે લેયર વચ્ચેનું, આ બે લેયર વચ્ચેની વેલોસિટીનો ડિફરન્સ લીધો ને, તો આ બે લેયર વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે તો કે t - 0. તો આટલું મિત્ર ફોર્સ લાગશે ઈટા એ વી બાય ટી. નોંધ કરી લેશો, એકવાર પૂછાય જાય. સ્ટોક્સ લો, સ્ટોક બાયનો નિયમ આવ્યો ભાઈ. સ્ટોક બાયનો નિયમ, સ્ટોકનો નિયમ, તો લો ઓફ સ્ટોક, સ્ટોક્સનો લો. હવે સપોઝ એક મસ્તીનું તરલવાળું માધ્યમ છે. કેવું? મસ્તીનું તરલવાળું માધ્યમ છે. એમાં આપણે એક બોલ છે, બોલ. આ તરલનું જે માધ્યમ છે ને એ સ્ટેડી છે, એટલે એમને પડેલું. સપોઝ તળાવ લ્યો ને, તળાવનું પાણી કેવું હોય? સ્થિર હોય. એ તળાવવાળા પાત્રમાં આપણે એક અંદરથી બોલ આમ યુનિફોર્મ વેલોસિટીથી જાય છે, અથવા કોઈક વેલોસિટી જાય છે, લ્યો ને. તો આની છે આપણે સ્ટ્રીમ લાઈન છે, એકવાર ડ્રો કરી દઈએ. એન્જિનિયરિંગમાં છે એ બંધ પ્રકારના જે એરો દોરવામાં આવે છે. બાકી તમે ખુલ્લા પ્રકારના એરો ડ્રો કરશો તો તમારા છે એન્જિનિયરિંગ ગ્રાફિક્સ સબ્જેક્ટ આવશે તમારે એન્જિનિયરિંગમાં, એમાં તમારા માર્ક્સ કપાઈ જશે. હરેક ડ્રોઈંગમાં છે એના અડધા માર્ક્સ કાપી લે. તો જુઓ, એડહેસિવ ફોર્સિસને લીધે, એટલે કે વિસમાન પ્રકારના અણુના બળોને લીધે, આંતરાણુય બળોને લીધે, એટલે કે આ ફ્લુઇડના પાર્ટિકલ્સ અને આ જે સરફેસ છે ને, સોલિડ સરફેસ, એના પાર્ટિકલ્સના અણુ વચ્ચે જે ફોર્સ લાગે ને, અહીંયા જો કોન્ટેક્ટમાં હોય એટલે, તો એ વેગને વિરુદ્ધ બાજુમાં લાગશે. એને કયું બળ કહેવાય તો કે શ્યાનતા બળ, એફ વી. એમ તો વજન બળ ને ઉપલા પણ બળ લાગતું હોય છે, પણ આપણે અત્યારે એની ચર્ચા કરતા નથી. મેઇન ઇમ્પોર્ટન્સ શું છે? શ્યાનતા બળો આપણો ટોપિક છે, એટલે શ્યાનતા બળ આપણે કન્સિડર કરીએ છીએ. તો કોઈ પણ પદાર્થ છે એ તરલમાં મૂવ થતું હોય તો એ તરલની શ્યાનતાને લીધે એને ગતિની વિરુદ્ધ દિશામાં એક બળ લાગે. એ કયું બળ હોય તો કે શ્યાનતા બળ હોય. તો બસ આપણે સ્ટોક લો છે એ ચાલુ કરી દઈએ. પેલા આપણે નાનકડી કંઈક સમજૂતી આપી દીધી. તો હવે શું કરી તો કે લ્યો ને, અહીંયા જ કરાવી દઉં. એક મસ્તીનો દડો છે એ એક તરલવાળા માધ્યમમાં અને ફ્રી ફોલ કરાવે છે. ફ્રી ફોલ એટલે મુક્ત પતન કરાવી છે. તો આની ક્ષેત્ર રેખાઓ તો ન કહેવાય, સ્ટ્રીમ લાઇન્સ. વ્યવસ્થિત મિત્ર, વ્યવસ્થિત. આ મસ્ત દોરી હતી એવી રીતે આમ ચીરીને જાશે, ચીરીને જાશે. ચીર કે નીકળેગા, ચીર કે. બંધ એરો, 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 બંધ એરો. આ છે એ જો કે ઊભું છે એટલે બંધ એરો ન કહી શકાય. તરલ તો ઊભું જ છે ને ભાઈ, એ ક્યાં ગતિ કરે? તો એ શું એલા આમાં બી નહીં કરે, એટલે હું ખાલી ખોટું પૂછવા નથી બેસતો. સપોઝ આને ફ્રી ફોલ કરાવી તો શરૂઆતમાં છે આના પર એક તો બળ કયું લાગશે? ગ્રેવિટીની અંદર. ફ્રી ફોલ કરાવો, મુક્ત પતન કરાવો તો એ ગ્રેવિટીની અંદરથી થાય ને, તો આના પર એક ફોર્સ લાગશે, વજન બળ યમજી. પ્લસમાં આ કોક તરલની અંદર છે, તો તરલની અંદર એને જગ્યા રોકેલી છે, તો તરલના અંદરની રોકેલી જગ્યા એ પાણીના અણુઓ કહેશે કે ના ના ના, તે અમારી જગ્યા રોકી. તો પાણીના અણુઓ છે તો તરલના અણુઓ એના ઉપર એક ફોર્સ લગાડશે. એ ફોર્સને શું કહેવાય તો કે ઉત્પ્લાવક બળ, જે હંમેશા જીની વિરુદ્ધ ડાયરેક્શનમાં લાગશે. આ કયું હોય છે? FB. ફેસબુક નહીં લ્યા, ઉત્પ્લાવક બળ. હવે આ જે સ્ફેરિકલ વસ્તુ છે ને, ગોળું,
એ માધ્યમની અંદર ગતિ કરે છે, મીડિયમની અંદર કાંઈક મોશન છે, કાંઈક એની વેલોસિટી છે. વેલોસિટી દર્શાવો સરજી. વેલોસિટી છે. તો આ વેગને લીધે અને આ માધ્યમના શાંત એટલે વિસ્કોસિટીને લીધે એક વેલોસિટીની ઓપોઝિટ ડાયરેક્શનમાં છે એક ફોર્સ લાગશે. એ કઈ હોય છે? તો કે વિસ્કસ ફોર્સ, જે વેલોસિટીના સમપ્રમાણમાં આવી છે. એફ વી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વી. તો સ્ટોકભાઈએ એવું કીધું, સપોઝ આ સ્ફેરિકલ વસ્તુ છે એની રેડિયસ આર હોય અને આ માધ્યમ છે એની વિસ્કોસિટી, કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી શાંતા ગુણક ઈટા હોય, તો આના ઉપર લાગતું જે વિસ્કસ ફોર્સ છે એ ચલે છે શાંતા, એ ચલે છે રેડિયસ, એ ચલે છે વેલોસિટી. તો આપણે સૂત્ર આપી દીધું કે 6 પાઈ ઈટા આર વી. આ તમારે ડાયરેક્ટલી યાદ રાખવાનું રહેશે. શાંતા બળ 6 પાઈ ઈટા આર વી. કેવું? 6 પાઈ ઈટા આર વી. 10 વાર બોલશો એટલે યાદ રહી જશે. એફ વી ઇઝ ઇક્વલ ટુ 6 પાઈ ઈટા આર વી, 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 6 પાઈ ઈટા આર વી. ઓકે, રહી ગયું યાદ? બસ. તો ન રહે તો 10 વાર નથી, એમાં કંઈ ખોટું છે. કેમ કે ડાયરેક્ટલી એણે ડેરિવેશન કરીને પ્રેક્ટિકલ કરીને એને આપ્યું છે. આપણે ક્યાંય કોઈ જેડબલ એડવાન્સ લેવલ સુધી પણ આની ક્યાંય ડેરિવેશન આપેલું નથી, એટલે આપણે કાંઈ ખાલી ખોટું ઊંધું ઉતરવાની જરૂર છે નહીં. તો હવે આનું ઓબ્ઝર્વેશન કરીએ. શું? આનું ઓબ્ઝર્વેશન કરીએ તો આ ગોળા ઉપર કેટલા ફોર્સ લાગે છે? 1, 2 and 3. એક તો સાક્ષાત નીચે ગ્રેવિટેશન ફિલ્ડમાં છે એટલે પૃથ્વી તો એને ખેંચશે જ નીચેની બાજુ. ઉત્પ્લાવક બળ લાગશે. કેમ? તો કંઈક તરલમાં છે, તરલના અણુઓ છે એની જગ્યા રોકશે, તો એના અણુઓ છે એને ધક્કો મારવાનો ટ્રાય કરશે, જે જીની વિરુદ્ધ ડાયરેક્શનમાં રહી છે. કાંઈક વેગ છે તો શાંતાને લીધે છે એ વિસ્કસ ફોર્સ લાગશે. તો આના ઉપર લાગતા ટોટલ બળ છે એ પહેલાં આપણે ચર્ચા કરી લઈએ. પહેલાં નોટ ડાઉન કરી લે, આટલું ભૂસી નાખો, જગ્યા જોશે ડેરિવેશન માટે. તો આ પદાર્થ ઉપર છે એ જાય છે ક્યાં? એને કોઈ પાઇપની અંદર મૂકી દઈએ, નાનકડો છરો હોય, છરો લઈ ગયો ને, પ્રેક્ટિકલે કદાચ તમે કરી લો, સ્કૂલમાં ન કરી દો કોઈ પણ વાંધો નહીં, અહીંયા તમને આવડી જશે. છરો છે તમે અહીંયા મૂકી દો તો એ નીચેની બાજુ ગતિ કરે છે, નીચેની બાજુ ગતિ કરે છે. ધેટ મીન્સ આના ઉપર લાગતું પરિણામી બળ કયું હોય છે? નીચેની બાજુ હોય છે, જે એમજીની દિશામાં છે. એમજી સૌથી વધારે લાગતું હોય છે. તો આના ઉપર લાગતું એફ નેટ કેટલું હોય છે? નીચેની બાજુ છે આપણે પ્લસ લઈને, ઉપરની બાજુ છે જે વિરોધ કરશે વીને, એને માઇનસ લઈએ. નીચેની બાજુ લાગે છે યમજી, તેને આપણે પ્લસ લીધું. હવે ઉપરની બાજુ કઈ લાગે? તો કે ઉત્પ્લાવક બળ. અને ગતિની વિરુદ્ધ ડાયરેક્શનમાં કયું લાગે? તો કે વિસ્કોસિટી વાળું ફોર્સ. તો એફ નેટ છે તમે આ બાજુ લઈ આવો. હવે જો આ બાજુ આપણે શું કીધું હતું? એફ વી ઇઝ ઇક્વલ્સ ટુ 6 પાઈ ઈટા આર વી. તો જેમ વેગ વધશે ને, એફ વી ચાલે છે વી, જેમ વેગ વધશે ને એમ વિસ્કસ ફોર્સ પણ વધશે. ઉપપતન કરાવશો ને તો એનો કાંઈક એક્સલરેશન છે નીચેની બાજુ હોય છે, કાંઈક પરિણામી બળ લાગવાના લીધે, તો એની સ્પીડ છે ધીરે ધીરે છે એ વધતી જશે. તો વિસ્કોસિટી ફોર્સ વાળું પણ વધતું જશે. તો જો આ ટર્મ વધશે ને, ઉભા રહ્યા તમને કહું, ગોળાને મુક્ત પતન કરાવતા શું થશે? ધીરે ધીરે ન કહી શકાય, કેમ કે વધારે બદલશે, ધીરે ધીરે નહીં, પછી હાવ ધીરે થઈ જાય. કરાવતા એના વેગ એટલે કે વેલોસિટીમાં વધારો થશે, જેથી એફ વી ઇઝ પ્રોપોર્શનલ ટુ વી ના અકોર્ડિંગ એટલે કે પ્રમાણે મિત્ર એફ વી પણ વધશે. જો એફ વી વધે, શું વધે? એફ વી. આ એફ વી વધશે ને તો શું થશે? એફ નેટમાંથી આ છે થોડુંક ઘટતું જશે, કેમ કે આ માઇનસમાંથી. સપોઝ આનું ટોટલ વેલ્યુ છે તો કે 10 હોય ને આ છે સપોઝ શરૂઆતમાં 1 હોય, પછી 2 થાય, પછી 3 થાય, તો આ 9 આન્સર આવ્યો, અને આ આન્સર આવ્યો તો કે 8, અને આ આન્સર આવ્યો તો કે 7. તો ધીરે ધીરે એફ ની વેલ્યુ વધવાથી તો શું થાય છે? એફ નેટની વેલ્યુ છે એ ઘટશે. તો એવું જોવામાં આવ્યું કે જે આના ઉપર લાગતું પરિણામી બળ છે ને પહેલાં વધારે હતું, પછી ધીરે ધીરે છે એ ઘટતું ગયું. હવે એક ટાઈમ એવો આવશે
કે આના ઉપર લાગતું બળ ટોટલ કેટલું થઈ જશે 0. કેમ તો એટલું થઈ જશે 0. કેમ તો કે આપણે જોયું ને વિસ્કસ ફોર્સ છે વેલોસિટી બધામાં લીધી છે એ વધતું જાય છે, પણ એક મોમેન્ટ એવું આવશે જ્યારે છે એફવી ફોર્સ એટલું બધું વધી જશે, નેટ ફોર્સ કેટલું લાગશે 0. તો 0 ઇઝ ઇક્વલ્સ ટુ mg માઇનસ fb માઇનસ fv. તો fv ને છે એ કરતાં બનાવી દો ત્યારે mg માઇનસ fb. બસ આની કિંમત મૂકી દો પછી છે આપણે v નું સૂત્ર લઈ આવીએ. હાલો 6 પાઈ ઈટા આર વી. સ્ટોક્સ લો પરથી માસ એટલે ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ ઇન્ટુ જી. હવે ડેન્સિટી કોની લેવાની તો કે આ સોલિડ બોડીની લેવાની, એટલે કે રો સોલિડ. અને લિક્વિડની ડેન્સિટી કેટલી છે લો એલ. અને શ્યાનતા ગુણાંક છે તો આનો છે ઈટા. ઓકે, રો સોલિડ ઇન્ટુ વોલ્યુમ ઇન્ટુ જી માઇનસ રો ઇન્ટુ વી ખસાડેલું ઇન્ટુ જી. અને કોનું ખસાડવાનું છે તો કે લિક્વિડને. 6 પાઈ ઈટા આર વી. વી છે આના આવું કરી નાખી, આ કેપિટલ વી છે, વ્યવસ્થિત કરો. વી ધારદાર વી કરવાનું, કેવું ધારદાર વી. હવે આખું કેવું છે લિક્વિડની અંદર જ છે, એટલે જેટલું આનું કદ છે એટલું એને લિક્વિડ ખસાડ્યું છે, એટલે આની કિંમત પણ શું થઈ જશે વી. તો વી ઇન્ટુ જી છે એ કોમન કાઢી લો. અહીંયા શું આવશે રો સોલિડ માઇનસ રો લિક્વિડ. ઓકે બસ, તો અહીંયા ધ્યાન આપો 6 પાઈ ઈટા આર વી. 6 પાઈ ઈટા આર વી. આને શું કરો, આ ગોળો છે ને સ્ફેરિકલ બોડી છે એટલે એનું કદનું સૂત્ર શું થાય 4/3 પાઈ આર ક્યુ. એ વીની જગ્યાએ 4/3 પાઈ આર ક્યુ. વાવ, જીના જી રાખો, હા જી. અને રોએસ માઇનસ રોયલ છે એ દર વખતે લખવું નથી, શું કરી નાખી ડેલ્ટા રો. ઓકે બસ, તો જી વહુના સાસરે જતા હોય એને મોકલી દો. હવે એટલી બધી રાહ ન જોવાની. એ પાઈ પાઈ ગયા ઘેર. અહીંયા શું આવશે તો કે 2 આવશે. ના, જો 2 થી છેદ ઉડાડશો તો અહીંયા 2 આવશે ને અહીંયા આવશે 3. ઓકે નો પ્રોબ્લેમ. અહીંયા છે ઈ 3 ઘાત છે ને અહીંયા 1 ઘાત છે, તો ઉડી જશે કેટલી થઈ જશે અહીંયા 2 ઘાત. તો વીને છે આપણે વ્યવસ્થિત લખવું હોય તો અહીંયા શું લખાય તો કે 2 આવ્યું અહીંયા, પછી અહીંયા 3 હોય તો 3 તારી 9 થઈ જશે. પછી ઈટા તો છે જ અહીંયા, જો જી ઇન્ટુ આર સ્ક્વેર, જી આર સ્ક્વેર ડેલ્ટા રો એ તો છે જ, અને ઈટા છે એ અહીંયા આવશે. ઓકે, વી ઇઝ ઇક્વલ્સ ટુ 2/9 જી આર સ્ક્વેર ડેલ્ટા રો બાય ઈટા. આવી રીતે યાદ રાખવાની જરૂર છે. મસ્ત ટ્રીક તમને આપી દઉં. વી ઇઝ ઇક્વલ્સ ટુ 2/9 રો ચર સ્ક્વેર ડિવાઈડ બાય ઈટા. વાવ વાવ. યાદ રાખવા માટે v ઇઝ ઇક્વલ્સ ટુ 2/9. v ઇઝ ઇક્વલ્સ ટુ 2/9. 9 વાળું યાદ રાખવું તો અહીંયા જી જેવું સેમ થવું છે એવું યાદ રાખાય. 2/9 ડેલ્ટા રોજર સ્ક્વેર. શું લખવાનું ડેલ્ટા રોજર, એમાં ખાલી રનો સ્ક્વેર ડિવાઈડ બાય ઈટા. ઓકે, સીધી વાત છે યાર. જેમાં વિસ્કોસિટી વધારે છે ને એટલે એમ સ્પીડ છે એ ઓછી કરી શકશે. એટલે મતલબ આ શું કર્યું, શું સરજી આપણે ડેરિવેશન કરી દીધું, પણ આ વીની કિંમત છે શું એ તો તમને કહું. તો ફરીથી જ્યારે મુખ પતન કરાવશે ત્યારે આ વેલોસિટી 0 હોય છે. મુખ પતન કરાવી તો વેલોસિટી 0 હોય, વેલોસિટી 0 હોય તો શ્યાનતા બળ પણ 0 હોય છે, શરૂઆતમાં 0 હોય છે. પછી નીચેની બાજુ સ્પીડ વધવાથી એટલે શ્યાનતા બળ છે એ ગતિની વિરુદ્ધ ડાયરેક્શનમાં લાગે, સ્પીડ વધતી જશે એમ વિસ્કસ ફોર્સ પણ વધતું જશે. તો વિસ્કસ ફોર્સ વધતું જશે એટલે આ ટોટલ વેલ્યુ છે એ ઘટતી જશે. એક એવો મોમેન્ટ આવશે જ્યારે ટોટલ ફોર્સ છે એ નીચેની બાજુ લાગતું એ 0 થાય. ત્યાં સુધી શું થશે કે ટોટલ નીચેની બાજુ ફોર્સ લાગતો હતો, તો ટોટલ નીચેની બાજુ છે એ એક્સલરેશન હશે, એટલે કે પ્રવેગ હશે, એટલે એની વેલોસિટી છે ધીરે ધીરે વધતી જશે. ક્યાં સુધી વધશે? જ્યાં સુધી એનો પ્રવેગ છે 0 ન થાય ત્યાં સુધી. ધેટ મીન્સ આના ઉપર જ્યારે બળ લાગતું 0 થઈ જશે ને ત્યાં સુધી એનો વેગ છે એ વધતો રહેશે. પછી જ્યારે બળ 0 થઈ જશે એટલે પ્રવેગ 0 થઈ જશે, એટલે એ પદાર્થ છે ઊભો નહીં રહી જાય. જેટલી સ્પીડ હશે ને એટલી કોન્સ્ટન્ટ સ્પીડથી છે એ નીચેની બાજુ જાતો હશે. એની કોન્સ્ટન્ટ સ્પીડને શું કહેતો કે ટર્મિનલ વેલોસિટી. કેવી રીતે કહેવાય તો કે ટર્મિનલ વેલોસિટી. તો જ્યારે ફોર્સ 0 થશે, જ્યારે એફ નેટ 0 થઈ જશે ને મિત્ર, તો પદાર્થનું પ્રવેગ 0 થઈ જશે અને વી છે એ કોન્સ્ટન્ટ અચીવ કરશે, જેને આપણે શું કહીએ છીએ
ટર્મિનલ વેલોસિટી કહી છે. તો જ્યારે જ્યારે હવે આપણે વી લખશી ને તો ત્યાં શું લખશી? વીટી લખશી, ટર્મિનલ વેલોસિટી. સ્મોલ ટી લખું ને એટલે થોડીક મજા આવે. વાવ 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 વાવ. ટર્મિનલ વેલોસિટીનું સૂત્ર. ટર્મિનલ વેલોસિટી એટલે શું? એટલે કોઈ પણ પદાર્થને છે તમે પાણીના પાત્રની અંદર ડૂબાડો અથવા કોઈ પણ તળાવ બળાવમાં નદીમાં ડૂબાડો, નદીમાં ન ડૂબાડો બાકી એની ભેગું હેલું જશે. એ બધી કોમ્પ્લેક્સ સિચ્યુએશન થઈ જાય. તો મુખપતન કરાવતા એના વેગમાં વધારો થશે કેમ કે નીચેની બાજુ ટોટલ ફોર્સ લાગે છે. પછી વિસ્કોસિટી વધવાથી ઉપરની બાજુ લાગતું બળ છે એ સ્પીડ વધવાથી ધીરે ધીરે વધતું જશે. જ્યારે નીચેની બાજુ લાગતા બળ ઇઝ ઇક્વલ્સ ટુ ઉપરની બાજુ લાગતા બળ થઈ જશે ને ત્યારે એફ નેટ કેટલું થઈ જશે? 0. બળ 0 થઈ જશે, પ્રવેગ 0 થશે તો વેગ છે વધતો વધતો કેવું થઈ જશે? કોન્સ્ટન્ટ થઈ જશે. એ કોન્સ્ટન્ટ વેગ જે અચીવ કરે વેલોસિટી એને શું કહેવાય? ટર્મિનલ વેલોસિટી. ઓકે, તો નોટ ડાઉન કરી લેશો. 3 સુધી ગણું છું, 1 2 3 4 and 5. આનો છે વેલોસિટીનો ગ્રાફ ટાઈમ સાથે તમને દર્શાવી દઉં એટલે કોક પૂછે તો વાંધો આવે નહીં. અને એનું ડેરિવેશન છે તો કે જે ડબલ એડવાન્સમાં આવે છે. આપણે ક્યાંય એટલું બધું ઊંડું ઉતરવાની જરૂર છે નહીં. તેમ છતાંય કોઈ વિદ્યાર્થીને જોતું હોય તો તમે મને છે એ કોન્ટેક્ટ કરી શકો છો. ફોન નંબર છે 8200 વેલોસિટી વિસિસ ટાઈમ ટી ઇઝ ઇક્વલ્સ ટુ 0 ટાઈમ આગળ આપણે છે એને મુખપતન કરે ત્યારે એની વેલોસિટી કેટલી હોય? તો કે 0 હોય. બરાબર. પછી જેમ જેમ ટાઈમ પસાર થશે ને એમ છે ટોટલ એફ નેટ ઘટતું જશે. કેમ? તો કે શ્યાનતા બળ વધતું જતું હતું તો પ્રવેગ પણ ઘટતું જશે. જે તો સ્પીડ છે એ વધવાની સ્પીડ છે એ ઘટતી જશે. ટૂંકમાં છે તમે એટલું બધું ઊંડું ન વિચારો. આનો ગ્રાફ છે એ આવું આવશે. at t is equals to infinite, v is equals to v ટર્મિનલ વેલોસિટી છે એ અચીવ કરશે. બસ તમે એનો સ્લોપ જોતા જશો ને તો અહીંયા સ્લોપ છે એ મેક્સિમમ હશે. પછી છે એનો સ્લોપ છે એ ધીરે ધીરે ઘટતો જશે, છેલ્લે સ્લોપ 0 થઈ જશે. એટલે અહીંયા એક્સેલરેશન છે એ મેક્સિમમ હતું, સ્લોપ એટલે કે ઢાળ. અહીંયા એક્સેલરેશન છે થોડું ઘટતું ગયું, અહીંયા એક્સેલરેશન છે વધારે ઘટતું ગયું, અહીંયા એક્સેલરેશન છે હાવ ઘટતું ગયું, અહીંયા એક્સેલરેશન છે એ ટોટલ 0 થઈ જશે. અને વેલોસિટી કઈ અચીવ કરશે? તો કે ટર્મિનલ વેલોસિટી. બસ નોંધ કરી લેશો. 3 સુધી ગણું છું, 1 2 3 4 and 5. એ હવે એક તમારે એનસીઆરટી ટેક્સ્ટ બુકમાં નથી વસ્તુ, પણ તેમ છતાંય કોક વાર છે એને આને રિલેટેડ પ્રશ્ન પૂછાઈ જાય. લગભગ એકાદી વાર ક્યાંક પૂછાયેલો છે. નીટમાં મેં ક્વેશ્ચન જોયો હતો. તમારે 2 એપિસોડ બનાવવાના છે ને કે જે ફ્લુઇડ મિકેનિક્સના લેવલ 1 અને 2 પ્રકારના હશે. 5 કિલર ક્વેશ્ચનનો મેળ આવશે તો એ પણ કવર કરી લઈશ. મેળ આવશે તોની વાત છે. 2 એપિસોડ તમારે અત્યારે કન્સિડર કરવાના છે. એક નીટ ઉપર વધારે ભાર આપવામાં આવશે અને બીજું છે JEE મેઇન તથા એડવાન્સને રિલેટેડ જે MCQ છે એ કરવાના રહેશે. ભાઈ જોજો, ગુજરાત બોર્ડની જૂની ટેક્સ્ટ બુક ઉપાડશો ને એમાં નહીં હોય, એનસીઆરટીમાં નથી અને ઘણી બધી બુકમાં નથી, પણ આપણે JEE મેઇનના સિલેબસમાં છે અને એકાદી વાર પૂછાઈ ગયો છે એટલે આપણે એકવાર નજર ફેરવી લઈએ. હોય આ પહેલી વાત તો એ છે શેના માટે તમને કહું. આ શું છે તો કે પાઇપ, હોરિઝોન્ટલ પાઇપ છે એટલે કે સમશીતિત પાઇપ છે. હાલો હવે આપણે જોઈ લઈએ, દુનિયામાં કોઈ દી એવું શક્ય નથી કે આઈડિયલ ફ્લુઇડ હોય એટલે જેની વિસ્કોસિટી શ્યાનતા 0 હોય એવું દુનિયામાં કોઈ દી એક ફ્લુઇડ અસ્તિત્વ ધરાવતું નથી. હા, એની નજીક હોઈ શકે છે આઈડિયલ ફ્લુઇડની, પણ આઈડિયલ ફ્લુઇડ મળવું ઇમ્પોસિબલ છે, ઓલમોસ્ટ ઇમ્પોસિબલ. તો આઈડિયલ ફ્લુઇડ મતલબ કહેવા શું માંગો છો તમે? સપોઝ તમે કોઈ પાઇપની અંદર તમે એને પસાર કરશો ને તો વિધાઉટ એની ફ્રિક્શન લોસ અથવા વિધાઉટ એની ઓપોઝિંગ ફોર્સ એ છે જેટલી સ્પીડથી અહીંયા જશે એટલી સ્પીડથી ઓટોમેટિકલી બહાર નીકળી જશે. પણ રિયલ સિચ્યુએશન કેવી હોય છે? રિયલ ફ્લુઇડમાં વિસ્કોસિટી હોય, શ્યાનતા હોય, એને લીધે વિસ્કસ ફોર્સ છે એ ફ્લો વેલોસિટીને ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગશે. એટલે ક્યાંક ને ક્યાંક ફ્રિક્શન લોસમાં છે એ એનર્જી વપરાશે. એટલે જેટલી સ્પીડથી નાખશે ને એટલી સ્પીડમાં આપણને મળશે નહીં, અથવા બીજા કોઈક ફોર્મમાં છે એનર્જી લોસ થઈ જશે. એટલે આપણે કરવું છે શું? એટલે કોઈ પણ આપણે ફ્લુઇડ જે નાખીએ એટલી સ્પીડથી બહાર કાઢવું હોય
તો આપણે એક્સ્ટ્રા બહારથી ફોર્સ લગાડવું પડે. જે સપોઝ આ બાજુ ફ્લુડ ફ્લો થતું હોય, ફ્લુડ ફ્લોની ડાયરેક્શન આ હોય તો વિસ્કસ ફોર્સ છે આ બાજુ લાગશે. પણ વિસ્કસ ફોર્સ આપણે ફ્લુડ ફ્લો છે એ કોન્સ્ટન્ટ વેલોસિટી જવા દેવું હોય તો એટલા ને એટલા મૂલ્યનું ફોર્સ આપણે એક્સટર્નલ લગાડવું પડશે. જે કેનાથી અચીવ કરી શકાય? એક્સટર્નલ પ્રેશરથી. પ્રેશર ડિફરન્સ તમે લગાડશો એટલે એક્સટર્નલ પ્રેશર આવશે. એને લીધે શું થશે તો કે વિસ્કસ ફોર્સને અવરોધ છે એટલું બળ આપણે ઉત્પન્ન કરવાનું, જેથી કરીને કોન્સ્ટન્ટ વેલોસિટી કોન્સ્ટન્ટ ફોર્સથી બહાર નીકળી જાય. સપોઝ આની અંદર એન્ટર થતું ફ્લુડ ફ્લો છે તો કે ક્યુ જે મીટર ક્યુબ પર સેકન્ડમાં હશે, ફ્લો રેટ કહેવાય એને. અને બારે પણ કેટલું હશે તો કે ક્યુ મીટર ક્યુબ પર સેકન્ડ. સાતત્યતાનો નિયમ. 5 કિલો પાણી નાખશો ને તો આ બાજુ 5 કિલો જ પાણી નીકળશે 1 સેકન્ડમાં. આની ડેન્સિટી કોન્સ્ટન્ટ લઈ તો 5 લીટર પાણી અંદર જશે ને તો એટલું 5 લીટર બહાર નીકળશે. એવું કોન્સ્ટન્ટ રાખવા માટે આપણે શું કરવું પડશે? આ જગ્યાએ સપોઝ કાંઈક પ્રેશર લગાડ્યું, સેક્શન 1 કહી દો, 2 કહી દો ને, પ્રેશર છે એ P2 છે, આપણે માપ્યું હતું. આ સેક્શન છે એ 1 કહી દો. મજા આવે P2 - P1 લખવાની, એટલે આવું લખ્યું. તો ફ્લુડ ફ્લો છે એ આ બાજુ થાય છે તો વિસ્કસ ફોર્સ છે એ આ બાજુ લાગશે. તો આપણે કોન્સ્ટન્ટ વેલોસિટીથી કોન્સ્ટન્ટ ફ્લો રેટથી જવા દેવું તો એક્સટર્નલ ફોર્સ છે આ બાજુ લગાડવું પડશે. ધેટ મીન્સ આ બાજુ પ્રેશર વધારે હોવું જોઈએ ને આ બાજુ પ્રેશરથી ઓછું હોવું જોઈએ. તો P2 શુડ બી ગ્રેટર ધેન P1. અને પ્રેશર ડિફરન્સ કેટલું હોય છે તો કે ડેલ્ટા P. ડેલ્ટા P ઇઝ ઇક્વલ્સ ટુ P2 - P1. કેમ? આ બાજુ પ્રેશર વધારે રાખવાનું, આ બાજુ પ્રેશર ઓછું લખવાનું. ફ્લુડ ફ્લોની ડાયરેક્શન, ફ્લુડ ફ્લો છે, ફ્લુડ ફ્લો એટલે કે તરણની વહનની દિશા આ બાજુ છે, વિસ્કસ ફોર્સ છે આ બાજુ લાગશે. એને ઓપોઝ કરવું હોય એટલે એની અસર નાબૂદ કરવી તો ફોર્સ છે એ એક્સટર્નલી આ બાજુ લગાડવું પડશે. એટલે પ્રેશર છે આ બાજુ વધારે રાખવું પડશે અને આ બાજુ ઓછું રાખવું પડશે, જેથી કરીને આ બાજુ થ્રસ્ટ એટલે કે ધક્કો લાગે. તો જુઓ, તો આમાં કંઈ એટલું બધું ડેરિવેશન નથી. આ જે સાયન્ટિસ્ટ છે ને, વૈજ્ઞાનિક, એને છે થોડાક એની રીતે પ્રેક્ટિકલ કરીને નિયમ આપ્યા અને અભ્યાસ કરીને આપણને થોડીક વસ્તુ કીધી. એણે કીધું કે જે આ મીટર ક્યુબ પર સેકન્ડ છે ને, ફ્લો રેટ એટલે કે વહનનો દર, એ પ્રેશર ડિફરન્સના સમપ્રમાણમાં હશે. તમે જેટલું પ્રેશર ડિફરન્સ વધારે રાખશો ને એમ છે એ પાણી વધારે પડતું ફ્લો થશે. હવે આ ઊંડી વાત છે. આને છે તમે આઈ કહી દો, કરંટ. આને છે તમે એનાલોજી કરી અને ડેલ્ટા V એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ. એટલે જેમ પોટેન્શિયલ ડિફરન્સ વધારે છે ને એમ કરંટ વધારે જાય ને. I is proportional to delta V. તો Q is proportional to delta P. તો આપણે એ પણ જોતા ને, I છે એ રેઝિસ્ટન્સના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં હોય અને રેઝિસ્ટન્સ છે તો કે લેન્થના ઇન્વર્સ સમપ્રમાણમાં હોય. એટલે કરંટ છે જેમ લેન્થ વધારે છે ને એ લેન્થ એમ છે એ ઓછું ફ્લો થશે. એટલે એમ રેઝિસ્ટન્સ વધારે લાગશે. વધારે સરફેસ એરિયામાંથી કોન્ટેક્ટમાં પસાર થવું પડશે ને તો સરફેસ એરિયા વધી તો વિસ્કસ ફોર્સ વધી જાય, જેથી કરીને અવરોધ બળ વધારે લાગે અને ફ્લો રેટ છે એ થોડો ઓછો થઈ જશે. તો ફ્લો રેટ એ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કેમ? તો કે જેમ લંબાઈ વધારે છે એમ અવરોધ કરતું બળ વધારે છે, એમ છે ફ્લો રેટ ઓછું કરી દેશે. અને ઓબ્વિયસલી આ છે એ વિસ્કોસિટીના ઇન્વર્સલી પ્રોપોર્શનલ હશે. પણ હજી એક વસ્તુ જોવામાં આવી કે આ Q છે ને એ R⁴ સમપ્રમાણમાં છે. આપણે નોર્મલી કોઈ ટેકનિક નથી યાદ રાખવા માટે. આ 3 વસ્તુ નોર્મલ છે જે આપણે લોજિકથી સમજી શકાય. આ છે પ્રેક્ટિકલીથી મેળવેલું ડેટા છે. આપણે યાદ રાખવાનું છે Q એ R⁴ સમપ્રમાણ. સરજી R શું છે? કહું મિત્ર, એ તો કહેવાનું રહી ગયું. આની રેડિયસ છે, આ પાઇપની રેડિયસ છે. એટલે સીધી વાત છે, જેમ પાઇપ મોટો હોય છે બરોબર એમ ફ્લો રેટ વધારે મળી શકવાની સંભાવના રહે. તો બધું ભેગું લખ નાખી. Q ચલે છે ડેલ્ટા P ઇન્ટુ R⁴. Q ચલે છે 1/η ઇન્ટુ L. વ્યવસ્થિત લખવું હોય તો Q ચલે છે ડેલ્ટા P ઇન્ટુ R⁴ ડિવાઈડ બાય η ઇન્ટુ L. કોન્સ્ટન્ટ ઓફ પ્રોપોર્શનાલિટી છે શું આવશે? π/8. શું? π/8 ડેલ્ટા P ઇન્ટુ R⁴ η L.
બસ નોંધ કરી લેશો. હવે પૂછતા નહીં ભાઈ ભાઈ હુકામ આવ્યું, પ્રેક્ટિકલી મેળવેલું હોય ભાઈ. આ યાદ રાખવાનું છે, કોઈક વાર પૂછાઈ જાય એટલે વાંધો આવે નહીં. નોંધ કરી લેશો મિત્રો, નોંધ. ફ્લો રેટ કેમ વધારે? જેમ પ્રેશર ડિફરન્સ વધારે સેમ ફ્લો રેટ છે વધારે આવશે. કેમ તો વધારે પડતો ધક્કો લાગે ને. અને રેડિયસના પાવર 4માં જે આપણે યાદ રાખવાનું રહેશે, ક્યુ ચલે છે r⁴, અને જેમ લંબાઈ વધારે છે એમ ફ્લો રેટ ઓછું છે એટલે ક્યુ ઇન્વર્સલી ચલે છે લેન્થ. અને જેમ શ્યાનતા વધારે છે એટલે ખબર છે એમાંથી થોડી તકલીફ પડે એટલે શું કહેવાય, ઇન્વર્સલી પ્રોપોર્શનમાં છે. તો ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ π/8 ઇન્ટુ ડેલ્ટા પી r⁴ अपॉन η इंटू एल. बस આવી રીતે યાદ રાખી શકાય. एक कहानी है जो सबको सुनानी है, चलने वालों की तो रूह भी जलानी है. एक कहानी है जो सबको सुनानी है, इनकी भूख भी तो मैंने ही मिटानी है. एक कहानी है जो सबको